મિત્રો, અત્યારે આખી દુનિયાની નજર મિડલ ઈસ્ટ ઉપર છે. ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધનું જે ઘર્ષણ છે તે વાત હવે દુનિયાથી છાની નથી. તમે જો હવામાં મિસાઇલો ટકરાઈ રહી છે. આખી દુનિયા ત્રીજા વિશ્વ યુદ્ધના ભય હેઠળ જીવી રહી છે. પરંતુ આંતરરાષ્ટ્રીય સીમાઓથી હજારો કિલોમીટર દૂર આપણા ભારત દેશમાં એક અલગ પ્રકારનો જ માહોલ જોવા મળે છે. તમે જોતા હશો સોશિયલ મીડિયા ઉપર, રોડ રસ્તાઓ ઉપર લોકો નારા લગાવી રહ્યા છે અને હાથમાં પોસ્ટર છે, તેમાં કહી રહ્યા છે કે મોદીજી, ઈરાન ઉપર હુમલાઓ બંધ કરો. હવે તમને થતું હશે કે આ જે યુદ્ધ છે એ તો મિડલ ઈસ્ટમાં લડાઈ રહ્યું છે, તો તેમાં ભારતના વડાપ્રધાન મોદીજી વચ્ચે ક્યાં આવ્યા? મિત્રો, ભારતમાં આવા નારા કેમ લાગી રહ્યા છે અને આ યુદ્ધ પાછળનું અસલી કારણ શું છે? તેમજ જો આ યુદ્ધ નહીં અટકે તો આવનારા સમયમાં મારા અને તમારા ખિસ્સા ઉપર એટલે ભારત ઉપર આનો શું આર્થિક બોજ પડશે? આજના આ વિડીયોમાં આખી આ ગેમ આપણે ડીકોડ કરીશું, એટલે વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં. સૌથી પહેલાં એ સમજીએ કે ભારતમાં આવા નારા કેમ લાગી રહ્યા છે. તો તેની પાછળ 3 મુખ્ય કારણો કામ કરી રહ્યા છે. પહેલું કારણ છે ભારતની વધતી વૈશ્વિક તાકાત. આજે ભારત દુનિયામાં બહુ જબરજસ્ત મજબૂત તાકાતવર દેશ બની અને ઉભરી રહ્યો છે. એટલે દુનિયા જોઈ રહી છે ભારતને એક મધ્યસ્થી તરીકે. દુનિયા એવું ઈચ્છે છે કે ભારત આ યુદ્ધમાં મધ્યસ્થી કરાવી શકે છે. મુસ્લિમ લોકો પણ એવું ઈચ્છે છે કે ભારતના સંબંધ ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન સાથે સારા છે, તો કૂટનીતિક રીતે આ યુદ્ધનો કંઈક હલ લાવે. સમીકરણો અને લાગણીઓ. મિત્રો, દુનિયાની બીજી સૌથી વધારે મુસ્લિમ વસ્તી ભારતમાં વસે છે. ઈરાન છે એ શિયા મુસ્લિમ કન્ટ્રી છે. ભારતના મુસ્લિમો ઈરાન સાથે ધાર્મિક અને સાંસ્કૃતિક જોડાણ ધરાવે છે. માટે પેલેસ્ટાઇન, ગાઝા, લેબેનોનમાં જ્યારે મુસ્લિમ લોકોનું મોત થાય ત્યારે ભારતના લોકો રોષે ભરાય છે. તેઓ એવું માને છે કે ભારત ચૂપ છે, એટલા માટે આ અત્યાચાર થઈ રહ્યા છે. ત્રીજું કારણ છે હથિયારોના નિકાસની અફવાઓ. હમણાં આંતરરાષ્ટ્રીય એવા મેસેજ આવ્યા, અહેવાલ આવ્યા કે ભારતની અમુક કંપનીઓ છે એ ઇઝરાયલને ડિફેન્સ ઇક્વિપમેન્ટ અને ડ્રોન પૂરા પાડી રહી છે. એટલા માટે ભારતના જે વિરુદ્ધ પક્ષના લોકો છે તે અને મુસ્લિમ લોકો એવું કહી રહ્યા છે કે ભારત આ સપ્લાય ચેન બંધ કરે. પરંતુ આ નરી અજ્ઞાનતા છે. હકીકત એ છે કે ભારત ઇઝરાયલ પાસેથી હથિયારો ખરીદી રહ્યું છે, વેચી રહ્યું નથી. હવે સમજીએ કે આ યુદ્ધનું મૂળ કારણ શું છે. તો આ કોઈ રાતોરાત ચાલુ થયેલો ઝઘડો નથી, પરંતુ દાયકાઓ જૂની આ દુશ્મની છે. એની પાછળના પણ 2 થી 3 કારણો રહેલા છે. પહેલું કારણ છે એ કે ઈરાન એ ઇઝરાયલનું અસ્તિત્વ સ્વીકારતું નથી. એટલે ઘણા વર્ષોથી ઈરાન ડાયરેક્ટ નહીં પરંતુ પ્રોક્સી વોર લડી રહ્યું છે. જે ગાઝા પટ્ટી છે તેમાં હમાસ હોય, લેબેનોનમાં હિઝબુલ્લા હોય કે યમનમાં હુથ્થી બળવાખોરો છે, તેમને લશ્કરી અને આર્થિક મદદ ઈરાન પૂરું પાડી રહ્યો છે. ઈરાન ઈચ્છે છે કે ઇઝરાયલને કોઈ પણ રીતે ઘેરવું. બીજું કારણ છે ઇઝરાયલનું અસ્તિત્વ અને સુરક્ષા. મિત્રો, આ ઇઝરાયલના અસ્તિત્વનો સવાલ છે. ઇઝરાયલ જાણે છે કે જો ઈરાન ન્યુક્લિયર વેપન બનાવી દેશે તો પોતાના દેશને નકશા ઉપર તે ગાયબ કરી દેશે. એટલે ઇઝરાયલ કોઈ પણ ભોગે ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ છે તે અને પ્રોક્સી ડ્રાફ્ટ છે તેને ખતમ કરી દેવા માગે છે. ત્રીજું કારણ છે અમેરિકાની એન્ટ્રી. કેમ કે મિડલ ઈસ્ટમાં તેલ અને ગ્લોબલ રૂટ ઉપર કંટ્રોલ રાખવા માટે અમેરિકાને મિડલ ઈસ્ટમાં એક મજબૂત સાથીની જરૂર છે અને તે છે ઇઝરાયલ. અમેરિકા ક્યારેય નથી ઈચ્છતું કે મિડલ ઈસ્ટમાં ઈરાનનું પ્રભુત્વ બને. એટલા માટે અમેરિકા ઇઝરાયલને આર્થિક અને લશ્કરી દરેક પ્રકારની મદદ કરીને ઢાલ બની ઊભું રહેતું હોય છે. હવે આગળ આપણે જોઈશું કે આ યુદ્ધનું ભવિષ્યમાં શું પરિણામ આવી શકે છે. તો 2 પ્રકારના પરિણામ આવી શકે છે. એક તો છે પ્રાદેશિક યુદ્ધ. જો ઈરાન મોટા હુમલા કરશે તો ઇઝરાયલ તેનાથી પણ વધારે મોટા હુમલા કરી તેમના ન્યુક્લિયર પ્લાન્ટ્સ અને ઓઇલ ડેપો છે તે ઉડાડી દેશે. એટલે આખા મિડલ ઈસ્ટમાં ભયંકર યુદ્ધ સર્જાઈ શકે છે, જેના કારણે પૂરી દુનિયાએ મોટામાં મોટી આર્થિક મંદી જોવી પડશે. બીજું છે એ પ્રોક્સી વોર. બંને દેશો એકબીજા ઉપર નાના મોટા હુમલાઓ ચાલુ રાખશે. આ હુમલાઓ ક્યારેય બંધ થવાના નથી. વિશ્વના અમુક દેશો તેમાં મધ્યસ્થી કરાવવાની કોશિશ કરશે, પરંતુ અમુક લિમિટ સુધી આ યુદ્ધને ટાળી શકાશે, હંમેશા માટે ટાળી શકાશે નહીં. હવે સૌથી મોટો સવાલ, આ યુદ્ધથી ભારતને શું ફેર પડશે? તો મિત્રો, ફેર પડશે અને બહુ મોટો ફેર પડશે. તેની પાછળ પણ 2 થી 3 કારણો રહેલા છે. પહેલું છે પેટ્રોલ ડીઝલના ભાવ. કેમ કે ભારત પોતાની જરૂરિયાતનો 80% વધારે ક્રૂડ ઓઇલ આયાત કરે છે. જો મિડલ ઈસ્ટમાં સતત યુદ્ધ ચાલુ રહેશે તો ભારતની આ ઓઇલ ચેન ખોરવાઈ જશે, જેના કારણે આવનારા સમયમાં ભારતમાં પેટ્રોલ, ડીઝલ, શાકભાજી અને ઘરેલું જે ચીજ વસ્તુઓ છે રોજિંદા વપરાશની, તેના ભાવ આસમાને પહોંચી શકે છે. બીજું કારણ છે 90 લાખ ભારતીયોની સુરક્ષા. કેમ કે મિડલ ઈસ્ટમાં UAE, ઓમાન, સાઉદીમાં 90 લાખ કરતાં પણ વધારે ભારતીયો કામ કરે છે.
દર વર્ષે અબજો ડોલર ભારતમાં એ ઠાલવે છે. તેના કારણે ભારતની આર્થિક તાકાત પણ મજબૂત બને છે. જો આ મિડલ ઇસ્ટમાં યુદ્ધ ચાલુ રહેશે તો તેમની રોજગારી અને જીવને પણ જોખમ બની શકે છે. અને ત્રીજું કારણ છે કૂટનીતિક બાબતને લઈને. કેમ કે મિત્રો, ઇઝરાયલ એ ભારતનો ઘનિષ્ઠ મિત્ર છે. કારગિલ યુદ્ધ વખતે ઇઝરાયલે ભારતને હથિયારો પૂરા પાડ્યા હતા, જેના કારણે ભારત યુદ્ધ જીતી શક્યું હતું. ઈરાન પણ ભારતનો એવું જ મિત્ર છે. ઈરાનમાં ચાબહાર પોર્ટ ભારતે કરોડો રૂપિયાના ખર્ચે બનાવ્યો છે. જો મિડલ ઇસ્ટમાં આ યુદ્ધ વધે તો ભારતને આમાં બેલેન્સ જાળવવું એ દોરડા પર ચાલવા સમાન મુશ્કેલ છે. મિત્રો, લાસ્ટમાં આનું કન્ક્લુઝન જોઈએ તો આ યુદ્ધ ભલે હજારો કિલોમીટર દૂર લડાતું હોય, પરંતુ તેની આગની જ્વાળાઓ આખી દુનિયાની સાથે ભારતને દજાડવાની તાકાત ધરાવે છે. ભારતનું રાજકારણ જાણે છે કે આ યુદ્ધ ભારતના હિતમાં નથી, માટે આ યુદ્ધ બંધ થાય એ ભારતને આર્થિક રીતે ખૂબ જ ફાયદાકારક છે. આ યુદ્ધ વિશે તમારું શું કહેવું છે? શું ભારતે આમાં મધ્યસ્થી કરાવવી જોઈએ કે તટસ્થ રહેવું જોઈએ? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને જો આ માહિતી તમને ખૂબ સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આવી એક જોરદાર માહિતી સાથે. જય હિન્દ.